અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સુન્ની મુસ્લિમ વકફ કમિટીના નવા વહીવટદારોનું મંસૂરી જમાત દ્વારા સન્માન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ધોળકા સુન્ની મુસ્લિમ વકફ કમિટીના વહીવટદાર તરીકે સફીભાઈ મંસૂરી તેમજ જુનેદભાઈ દિવાની નિયુક્ત કરવામાં આવી છે. આથી ધોળકા મંસૂરી જમાત દ્વારા મંસૂરી કમ્યુનિટી હોલ ખાતે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, કે જેમાં ઉપસ્થિત લોકોએ આ નિમણૂકને આવકારી ફુલહારથી સન્માન કરેલા. કાર્યક્રમમાં સૈયદ આરિફ મિયા બાબા સાહેબ ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ, ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, મ્યુનિસિપલ કાઉન્સિલર સમીરભાઈ મંસૂરી, પિનાકીનભાઈ જોશી, કેતનભાઈ કાછિયા પટેલ, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર માજીદ મિયા મલેક, હજીરભાઈ રાજકમલ, કાલુભાઈ મલેક, મંસૂરી જમાતના આગેવાન મોહમ્મદભાઈ કાલાવાલા, હાજીભાઈ નબુજીવાળા અને સિદ્દકભાઈ માસર, અબ્દુલભાઈ ઘંટીવાલા, અબ્દુલ કરીમભાઈ સાયકલવાળા, અશજદ ચીમનીવાલા, દસ્તગીરભાઈ બેરાવાળા, દસ્તગીરભાઈ મુરગાવાળા, તનવીરભાઈ આંબલિયારાવાળા અને યુસુફભાઈ એલાહી, મુસ્તાક સર, વારિસ સર, હઝીરભાઈ મુરગાવાળા, મકસૂદભાઈ આંબલિયારાવાળા અને અયુબભાઈ બોય સલીમ આંબલિયારાવાળા સહિત મંસૂરી જમાતના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.